બાર બાર વર્ષે ઘરે આવ્યો માડી ક્યાં નો દીઠી મારી પાતળડી પર માર રે જાડેજી માં બોલ્યું દીવો કેમ સદબળે હે બોલ્યું આ દીવો કેમ સદબળે ઈ માં એમ કહે છે દીકરાને આશ્વાસન આપવા બેટા નદીએ પાણી ભરવા ગઈ છે ને હમણાં આવી જશે ઘડીક વાર તારો શ્વાસ થોડો હેઠો કર હું તારી માં કહું છું કે હમણાં પાણી ભરીને આવશે પાણી અરે પાણી ત્યારે ઈ પરમારને લાગે છે કે ના માં તું કાંઈક તો છુપાવે છે કાંઈક તો વાત છે મારી માં છે એટલે મને તો ખબર ને 9 મહિના તારા પેટમાં હું આળો કરું એટલે મને ખબર હોય કે મારી માં આજે આવા મોઢે ન હોય અને એમ કહે છે કે નદીએ પાણી ભરવા ગઈ છે હમણાં આવશે ને ઈ જ શબ્દ સાંભળતા જ પરમાર હળિયું ડોટું કાઢી નદીના કિનારે જાય છે તળાવની કિનારે કાંઠે આમ જોવે પણ પાદળી દેખાતી નથી ત્યારે આ રીતે પરમાર પ્રેમમાં પાગલ એ પરમાર રાડું પાડતો હોય પણ પાદળી દેખાતી નથી ત્યાંથી હળિયું ડોટું કાઢતો પાછો ઘરે આવે છે ને એની માને શું કહે છે માડી હું તો નદીને નાણા બધાએ જોઈ રે વળ્યો જો પણ મારી પાતળી ક્યાંય નો યાદે એ ખાણી રે ગોજારણમાં હવે તો તને ગોજારણ કીધી છે માં કોઈની દીકરો માને ગોજારણ ના કે પણ મારો પ્રેમ એવો છે એટલે ઈ પ્રેમ કેવો છે ત્યારે માને ગોજારણ કીધો છે અને છેવટે ઈ પરમાર ઈ પાઘડી માટે ગઢવી શું ગાય પણ કાગા ચૂન ચૂન ખાઈ દો અરે રે ચૂન ચૂન ખાયો પણ દોને ના